શ્રીનગરના રાજા શેલકોર ને કડીકમાં કડીકમાં शमशेर से कड़मा कटार से ने हाथमा शमशेर से कड़मा कटार से ने हाथमा शमशेर से कड़मा कटार से ने हाथमा शमशेर से कई नगर नो राज विने सु से मारू नाम रे कई नगर नो राज विने सु से मारू नाम रे श्रीनगर नो राज विने सेल कुमार नाम से श्रीनगर नो राज विने सेल कुमार नाम से हे આપણું રાજ કે મસાલે તે મને કહો ને साले ते मने कहो ने આપણું રાજ આપણી પરમા છે કોણ કે હું શ્રીનગર રાજનો રાજા શૈલકુમાર પ્રધાનજી જી મહારાજ અત્યારે મને અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે આપણા રાજ ઉપર કોઈની ખરાબ નજર હોય એ માટે તમે કડકમાં કડક સોકી પહેરો રાખજો ભલે મહારાજ हुकोर के बाप रो भूत ભૂતાળ બોલ બાબરા ચાલો અનેક જંગલોના વડલામાં જઈ વિશ્રામ કરીએ હાલો અરે સેનાપતિ બોલો પ્રધાનજી અત્યારે શેલ કુંવર એકલા છે માટે ચાલો એની સાથે યુદ્ધ કરી એનો રાજ છીનવી લઈએ હા પ્રધાનજી ચાલો અરે આ પ્રધાન અને સેનાપતિ ક્યાં ચાલ્યા ગયા છે અરે અમંગળના એંધાણ ખરાબ નજર અરે શેલ કુંવર તારું રાજ અમને આપી દે અરે હું તમને મારું રાજ નહીં આપું માટે તમારે યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જાઓ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય બરાબર છે અત્યારે મને નહીં પહોંચવા દે માટે સાલ હું મારું રાજ છોડીને ભાગી જાઉં
અરે સેનાપતિ સેલ કુંવર તો ભાગી ગયા, હવે ખુશીથી રાજ ભોગવો. અરે આ ઘેર ગુરુ વડલો છે, અહીં કોઈ માણસ નહીં આવે તો સાલ મારું સ્વરૂપ બદલી અને અહીં બેસી જાઉં. અરે આ કોણ હશે? અરે ભાઈ ખૂબ થાકેલા લાગો છો, લ્યો આ સલમ પીશો. અરે ભાઈ, દુશ્મનોના હાથમાંથી માન બસીને આવ્યો છું, હવે હું ક્યાં જાઉં? લ્યો આ સલમ પીવો. એ ભાઈ, હું સલમ નથી પીતો. સલમ પીતા ન હોય તો કાંઈ નહીં, તો મને સળગાવી તો આપશો ને? હા ભાઈ, તમે પીવો ને હું તમને સળગાવી દઉં. બરાબર છે, આ માણસ કોઈ સાધારણ નથી લાગતો, માટે સાલ અને માથાના લટ કાપી લેવાશે. અરે ભાઈ, આ તે શું કર્યું? મને માણસના વેશમાં જોઈ અને મારા માથાની લટ કાપી લીધી. લાવ મારી લટ મને પાછી આપી દે. અરે ભાઈ, મારા દુશ્મનોએ મારો રાજ છીનવી લીધું છે, એમાં તમે મદદ કરો તો હું તમને તમારી માથાની લટ પાછી આપી દઉં. હું તારી મદદ તો નહીં કરું, પણ તને માર્ગ બતાવું છું. કોયલા ડુંગરે જઈ માં હરસિદ્ધિનું સ્મરણ કરજે, એ તારી મદદ જરૂર કરશે. ભલે દાદા, જય હો તમારો, જય હો. તો લાવ માં હરસિદ્ધિનું સ્મરણ કરું. હે મારી હરસતમાં ઓખા મંડળમાં દીવા બળે. હે મારી દરિયો વગાડે નાથ જોગ માયા, વંદન વંદન મારી માવલડી. મારી હરસતમાં વિક્રમ રાજાની કુળદેવી, તારું ઉજેણી જુગ જુનું ધામ જોગ માયા, વંદન વંદન મારી મહાવલડી. અરે મારો શૈલકુમાર, મારું સ્મરણ કરીને અત્યારે બોલાવવાનું કારણ? અરે માં, હા, મારા માણસોએ મારું રાજ છીનવી લીધું છે ને તે મને પાછું અપાવો માં. અરે મારો શૈલકુમાર, એમાં ચિંતા કરવાની જરૂર નથી. લ્યો મારી કટાર, અત્યારેથી નીચે ઉતરી જાઓ. સામાન બદલા નીચે માણસ બેઠો છે, તેની લટ કાપી લેજો, જરૂર તમારી મદદ કરશે. ભલે માં, જરૂર હું જાય, જેવી તમારી આજ્ઞામાં. અરે ભાઈ, મેં તારી મદદ કરી હતી અને તે પાછી મારી લટ કાપી લીધી. અરે મહર્ષિના કહેવા પ્રમાણે મેં તમારી લટ કાપી છે, ને જો તમે મારું કોઈ એક કામ કરો તો હું તમારી લટ પાસે આપી દઉં. તારા એક નહીં પણ બબે કામ કરવા હું તૈયાર છું, પણ મને મારી લટ પાછી આપી દે. તો સાંભળો, મારા માણસોએ મારું રાજ છીનવી લીધું છે, તે અપાવવામાં તમે મારી મદદ કરો. ભલે તું અત્યારે જાય તેની સાથે યુદ્ધ ખેલ, જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. ભલે દાદા, તમારો જય હો, બાબરા ભૂતનો જય હો. અરે સેનાપતિ હવે ખુશીથી રાજ ભોગવો. હા પ્રધાનજી, હવે ખુશીથી રાજ ભોગવો. ખુશીથી રાજ તો હું તમને ભોગાવા જાય ત્યારે ને. અરે સેલ કુંવર, એક વાર જીવતા આવતી જાવ તો ફરી પાછો આવ્યો. એમ છે તો પાછા તમે પણ યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે સેનાપતિ, સેલ કુંવરને ઠાર મારો. પ્રધાનજી, હમણાં જ એને ધૂળ સાટતો કરું.
બરાબર છે અત્યારે મને ગોસવા દે તો લાવ અહીંયા બાબરા ભૂતને પ્રગટ કરું. બાબરા ભૂત પ્રગટ થાઓ. યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. લ્યો શૈલકુમાર, આ તમને તમારું રાજ પાછું આપું છું અને તમને એક નવું નગર વસાવી આપું છું. એનું નામ તમે ભંભલી રાખજો. ભલે દાદા, તમારો જય હો. માં હરસિદ્ધિનો જય હો. ઉભો રે. લાગે પંચર પડી ગયું છે તાઈ. હે તારી માં મીંદડી નાખવાની બાકી છે. ઉભો રગડી. ઉભો રે. એ તારી માં મીંદડી નાખ. કોણ કે શેઠ ઝઘડું છે? એલા તમે મેંદડીઓ નાખી નાખીને કેદે પકડશો? માલની હેરાફેરી કરવા વિદેશ જવાનું છે. નાખ. હું શું ભાઈ? ઝાડમાં પગ આવી ગયો. ધ્યાન રાખ ને. આમ જો પાણી છે, હળુક દેવાનું 2000 પગ ની મૂકતો હો. હું પાણીની નીચે તળિયે હાલું હો. હવે જવા દે. મારું હોપું ફાડી નાખ્યું. ઈ આવું ન હોય ગઈ. એ તમારું બાંધવાનું મૂકો. આ પેલા એ ઓલા શેઠ ને પૂછ, શેઠ ને પૂછ ત્યાં જવાનું છે ને શેઠ ને પૂછ. આપણે માલ ટાઈમે પગાડવો પડશે ને. હે હા, જલ્દી હવે તમે વાણ કરો ને. એ અમને ન આવડે. એવું કઈ અમને ન આવડે. એ આપણે અમ ન આવે. હે એ ઓલો સગનો હતા ને જો એ ઈ ને આવ્યો હતી બોલ. એટલે ઈટા ડૂબી જડો. એ ભૂકા પેટે ખાવા કોટી જતો. એવું તું એ વાતે આજે હમણાં 2-3 દીતા ભૂતા પછી ઊંઘે નહીં આવતી. એટલે સગના ત્યાં ગુડાડો. એટલે તારા વાટે અહીંયા આમ જોતો ખરો કેટલા બધા વાટે બેઠા થયા. જો આવી નહીં લગાય ગા. સગના
જો શેઠ એમાં એવું છે કે સગના વિનાની હોડી હાલે એમ નથી એ આમલી આવશે આમલી એ આમલી આવશે. ડ્રાઈવર છે ના ક્યાંથી આમલી આવશે ઓય બાપા આઈને આવશે આઈને આવશે. સગના ગમે ત્યાંથી મારો આવો જોવે ઓય બરોબર મારો ભાઈ આવ્યો. હે અરે આ મીંદડી નાખીને બેઠા ને મારે એકદમ જવાનું છે ચા મીંદડી નાખી હા, મેં મીંદડી નાખી જો ને. હાલો આઈ તે તમારી મને હરખી ન ખાય મેં આને એ જ કીધું નો સમજો ભાઈ હાલો હવે હું આવી જાઉં છું હા હાલો હાલો હેન્ડલ મારો આનું યોલા હેન્ડલ મારો આમાં હેન્ડલ મારવાનું ક્યાં આવે આ હેન્ડલ જ મારે. જો આ હેન્ડલ મારતો આ બાજુ છે એ ઉગા એ કિમલા તું અહીંયા રે ન્યા વસાળે છે ને આનું નક્કી ને ઉગાડે કે પણ આમાં પંચર છે તારો બાપ આમાં બંધન નો પડે તો તારો ડોહા હલે કેમ એટલી બધી એ હલે જ ને આ વાહ ડીંગાણો ઉજે ઉજે હા ઘરાક કોણ છે આપણું હે ઘરાક કોણ છે ઘરા ઘરાક હા શેઠ શેઠ ઉભા રહ્યો. અહીંયા પૂછ એમ નો લે ઓય મારો ભાઈ તમે આમ નામ તમે પાછા ખા ઓય મારો ભાઈ આ બાજરીના સડવામાં આવે હવે નહીં એને બહાર કાઢો બહાર કાઢો એને નહીં એ નાનો છે હાલ નથી નથી આ કોઈ છે જ નહીં લા એને બહાર કાઢ ઓય બાપા હે બાય હાલો હવે હાકો આ ભીમા આગ ની વે એ ભાઈ આપણે ભલે. હવે નહીં માર હવે નહીં માર હવે. હાલો તારી મીંદડી કે ચાલો હવે નકા તારી માં હાજે ની પૂગે ઉતાર દીધો હે આપણે કેતી દીધા ભાઈ સારું કેવા ચેટ પહેર્યો હાલો હાલો હાલ બે જા. એ આવી તું આવી લાગી ગયો ને તને ઉભો થા લ્યો બસ એ ત્યાં જ આવું આ વખતે તો હેન્ડલ નહીં મારતો સ્લેપ મારજે એ ઉભો રે હેન્ડલ મારું ચુપ 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 ભીમા જલ્દી કર જલ્દી ભીમા જલ્દી કર ઓય 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 એલા ઉભો રે ઓલો ડૂબો હે ઓલો ડૂબો ડૂબો હા ભલે ભલે પડ્યો રે ભલે પડ્યો ભલે પીડ્યો આમે આમાં ગળદી છે ઓકી દે આમાં ગળદી છે ભલે પડ્યો કોઈ તારો ડોલી ને લીલ કરવા દો હે એ ચેટ એલા ભીમા આ આપણે કેદી પહોંચશું હવે અરે જલ્દી શેઠ કરો. શેઠ હવે હું કરું પણ આ હરકા રેવા જોઈએ ને એટલે અમુલ કે એ મને પણ મારા નાના નાના છે ભાઈ ઓય બેની જરૂર હોય તો બેને લખાય આ ઘોડા લાગ આવ્યો હરખો પગાર તમારે ક્યાં દેવો આવી જામે મને કાવી પીધી હવે હાલશે કે મારે શેઠ ગમતે ચડશે ગમે એમ રીતે આય. 45 પૂરા હાલો હવે હરખી આંખ જો બરાબર હાલો મશીન મારું કે આ હું અહીં ઠાઠીએ બેઠો છું હેન્ડલ મારું કે હે હેન્ડલ મારું આ હેન્ડલ મારો જલ્દી કર જલ્દી ભીમા. આ વડકાનું હેન્ડલ છે ખતરાનું અરે શેઠ આપણે ઉતાવળમાં આવ્યા તો ખરા હા 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 પણ આપણે કોયલો ડુંગર આવશે ને આપણે હરસિદ્ધિ માના નામનું શ્રીફળ અને સુંદરી પધરાવવું પડશે એ ભૂલી ગયા હા ઈ તો ગઈ જ પણ ના નથી સુંદરી વાણમાં શું કરવું એ ભાઈ અરે શેઠ તમે આવ એવી ચીકણાઈ કરો માં એ માતાજીના નામનું ના દરિયામાં પાણીમાં પધરાવવું પડે નકર પછી આ વળકી બધું ડૂબી જાય તે મારે થોડું એક વાણ હાલે તો સરેફોના સુંદરી પતરાવ કેટલા વાણ હાલે વાણા વાણા સરેફોના સુંદરી થોડું વાણ અરે શેઠ વાણ ગમે એટલા હાલતા હોય ને તો એના
વાણના નામનું શ્રીફળ સુંદરી પધરાવવું પડે નહીતર આ વાણ છે ને બુડી જાય. એ ભાઈ ભીખા જોજે હામેલી તોફાન આવે. હું એવું કઈ માનતો નથી, તમે તમારે હકારે રાખો. જોજે ભાઈ, પણ તો જોજો શેઠ. જોજો. એ તરતા મને આવડે. મને આવડે બાપુ. વિધવા દાવાની વાહ. મને આવડે પણ મારી બુદ્ધિ. એ લેજે ભાઈ. શેઠ, ભૂલની માફી માંગો. આ વાણ કેટલું ઊંઘવા લાગ્યું? અરે પણ તમને કીધું તું માતાજીનો કોપ આપણા ઉપર ઉતરવાનો જ છે. એ ભાઈ વરવા ડૂબી. એને માર ખવડાવે. એ જોજી. લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. માતાજી તમે અમને બસાવો. તમને તમારા કરમ બસાવે. આમાં અમે તમારી હારે મર્યા. મને તો બેકડું જડી ગયું બે હવે વાર. આ જો બસી જાય ને તો આ ધન છે ને આપણે માતાજીના મંદિરમાં વાપરશું. અથવા માતાજીને સમરણ કરો નહીતર આમાં અમે તો બુડી જાવું. તમે બુડી જાઓ, તમે હાવ નો ધારા થઈ જાઓ. અમે તો તરીને કદાચ બહાર નીકળી જાવ. ચડી જા, તડો ડૂબી જાય. તો આપણે માતાજીને સમારીએ ને માતાજી જો આ વાણમાંથી ઉગારે તો આપણે એનું આ બધું કમાણા આપણે મંદિરમાં વાપરી દેવું. કોઈ ડૂ વને ને મારતું બોલ દરિયા. માતાજીનું સમરણ તો કરો કાંઈ ખીરકું. એટલે આ તો ઘાઘરો પહેરીને આવ્યો કે ઓમ હરસિદ્ધિ માતા ઓમ હરસિદ્ધિ નમઃ આય નમઃ. ઓમ હરસિદ્ધાય નમઃ. ઓમ હરસિદ્ધિ નમઃ. એ માં શેઠને આમું નહીં, અમે તો તમારા નામનું શ્રીફળ સુંદરી પધરાવીને અમારી આમું જોજો ભગવતી. અરે મારા ઝઘડુસા, તને તારી ભૂલ સમજાવી છે કે નહીં? હા માં, મને મારી ભૂલ સમજાવવાની છે. બેટા ઝઘડુસા, બોલો માં. જ્યારે તું વાણમાંથી પાછો આવને ત્યારે મારા નામનું શ્રીફળ ને સુંદડી પધરાવજે. હવે માં ક્યારેય નહીં ભૂલું. આજ કોયલાના ડુંગરવાળી હર્ષદી તને વસન આપે છે કે એક પછી એક ઝઘડુસા તારા વાણને તરતા કરું છું. જય જય હો માં સિદ્ધિનો જય. શેઠના પાપમાંથી તો બચા. નહીં નહીં ઉભા રહો. અહીં લાવો. મારે તો ટેવ પડી ગયેલી છે. હે હું ઉપાડો હવે. હાલો એમ કરીએ. ફોનમાં જોવો તો કોનો પાપ હતા વધારે? હે? ભરીએ. મારવાડ બરાબર છે. માતાજીની દયાથી ઘણો કમાણો છો. બરાબર છે. માતાજીની દયાથી ઘણો કમાણો છો તો સાલ માતાજીને તપ કરીને પ્રસન્ન કરું. ઓમ હરસિદ્ધિ નમઃ. 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 ઓમ. અરે મારા ભગત ઝઘડુસા, મારું સ્મરણ કરીને મને પ્રગટ કરવાનું કારણ? અરે માં, તમારી દયાથી હું ઘણું કમાણો છું તો હવે તમારું મંદિર નીચે બનાવું છું અને તમે નીચે આવો એવી મારી કૃપા, એવી મારી વિનંતી છે. અરે ઝઘડુસા, હું મંદિરમાં તો જરૂર પધારું, પણ એ પહેલા મારી શરતે બંધાવવું પડે. બોલો, શરત તમને મંજૂર છે? હા માં, મને મંજૂર છે. તો સાંભળો ઝઘડુસા, જ્યારે હું મંદિરમાં પધારું ને ત્યારે મારા પગથિયે બલિદાન આપવું પડશે. બોલો, તમને મંજૂર છે? હા માં. બસ જે પગથિયે બલિદાન નહીં આપો ને એ પગથિયેથી હું આગળ નહીં વધું. હા માં, મને ડગલે ના પગલે તમારું બલિદાન મને મંજૂર છે. તો કાલે સવારે સૂર્ય ઉગતા
બલિદાનની તૈયારી કરજો. હું મંદિરમાં જરૂર પધારીશ. બરાબર છે, માતાજીના કહેવા પ્રમાણે મંદિર તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે માતાજીને સમરો ને નીચે માતાજીને પ્રાર્થના કરું કે નીચે આવે. માતાજીના કહેવા પ્રમાણે બલિદાન આપું. અરે રાજા વિક્રમ, અરે ઝઘડું શા, બલિદાન દેવાની તૈયારી કરો. બલિદાન તો દેવાની કરતી મોગા આગળ તમે સાલે પટાણ છે ચાલો છું. અરે બેટા માણેકસન, આ ડગલે ને પગલે બલિદાન દેવાનું ચાલો કરો. ભલે પિતાશ્રી. અરે માતાજી, અહીંયા કેમ રોકાઈ ગયા? અરે ઝઘડું શા, મંદિરના જે 3 પગથિયા બાકી છે, 3 પગથિયા બલિદાન પૂરા કરો, પછી હું મંદિરમાં જરૂર પધારો. બેટા માણેકસન, હા પિતાશ્રી. બલિદાન આપ. અરે પિતાશ્રી, એક તમે, એક મારી માતા અને હું, પછી માતાજી મંદિર પાસે મંદિરે પગી જાય છે. તો એવું કરું. રાણી, બરાબર છે. હવે એક પગથિયું બાકી છે, એ મારો બલિદાન આપવું એટલે માતાજી મંદિર સુધી પહોંચી જાય. થોભી જાઓ ઝઘડું શા, થોભી જાઓ. તમારી ભાવ ભક્તિથી હું પ્રસન્ન થઈશું. બેટા માણસ છંદ, ઉભો થા બેટા. તારી માતાને યાદ કર બેટા. ઝઘડું શા, હું તો તમારા પારખા લેતી હતી. આજે મારા પગથિયા બલિદાન પૂરા થયા છે, માટે લાવ કોયલાના ડુંગર પરથી નીચે મારી પધરામણી કરો. બોલો સદી માત કી જય.